ગુડ મોર્નિંગ દોસ્તો, નવા વર્ષના બધાને અભિનંદન. બધાનું નવું વર્ષ સારું થાય એવી મારી શુભકામના છે. અને તમે મને સપોર્ટ કરો તો હું ધંધામાં આગળ વધી શકું અને શું કરવું આગળ એને મને પ્રોત્સાહન ના મળે. આજનો મારો વ્લોગ છે કે મારી દુકાનમાંથી કોઈ પણ રિપેરિંગ આવે કઈ રીતે મારે રિપેરિંગ કરવું તમને બતાવીશ. શું આવે છે રિપેરિંગ કઈ રીતે કરવું, કેટલા પૈસા તેમાં મળે છે તે હું તમને જણાવીશ. અને તમે મને સપોર્ટ કરજો કે લાઈક કોમેન્ટ કરજો કે તમે કેટલાના રિપેરિંગમાં લો છો, આ વસ્તુ કેટલા રિપેરિંગમાં મળે છે તે મને જણાવજો. કાલે નવા વર્ષની સાથે મારી છોકરીનો બર્થડે પણ હતો અને તે બર્થડેમાં રાતે અમે એને બહાર જમવા લાવ્યો હતો અહીંયા, અને અચાનક અમારી ગાડીમાં પંચરે પડી ગયું. રાતે 8 વાગે પછી પંચર રિપેર કરાવ્યું એટલે આ મુશ્કેલી પડી. તેને સારું થયું તો બર્થડે હતો, તેને કપડાં મેં નવા સારા લઈ દીધા. બધાને બહાર અમે જમ્યા અને રમવા લઈ ગયો, અહીંયા હિંચકા ખવડાવવાની જગ્યાએ લઈ ગયો હતો. એ પણ ખુશ હતી. રાતે જતા હતા સુઈ ગઈ ગાડીમાં છે. અને અમે જો આજે અત્યારે પાછા સવારમાં પાછા કામે આવતા રહ્યા, દુકાને આવી એને બધું રિપેરિંગ કરવું, વેચાણ કરવું, સાફ સફાઈ કરવી. હવે નવું વર્ષ ચાલુ થઈ ગયું તો આજથી બધાને અલગ અલગ બધાના કામકાજ છે, શું કરવું શું ન કરવું. તમે મને જણાવજો કે મારે શું કરવું જોઈએ કે આ વર્ષમાં વધારે સારું જાય ગયા વર્ષ કરતા, અને મારી દુકાન સારી ચાલે. અને ઘરે પણ બધાને કામકાજમાં શું કરવું જોઈએ જણાવતા રહેજો. હું પણ જો મારી રીતે થાય એટલે તમને જણાવી કઈ રીતે ધંધામાં શું કરવું હોય આપણને પણ સહેલાથી પૈસા મળે અને આગળ વધી શકીએ. તમે મને ફોલો કરજો અને કમેન્ટ કરજો કે કઈ રીતે આ બધું કરી શકાય કે આપણે મુશ્કેલીમાંથી પસાર થઈ શકીએ. આજે મારી જો દુકાને જો કોઈ પણ જાતનું વ્યસન થાય તો તમને બતાવી શું કરવું છે, કેટલા પૈસા એમાં મળે છે અને કઈ રીતે કામ કરાય. બધાનું વર્ષ સારું જાય એ મારી શુભકામના છે. થેન્ક યુ દોસ્તો.